ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં કાર ભાડે આપવા માટે મિત્રને આપ્યા બાદ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે પોલીસે શખ્સને ઝડપી લીધો છે. ભાવનગરમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 11 માર્ચ 2025ના રોજ ફરિયાદી રમીઝ બાઉદ્દીનભાઈ કાજીની અંદાજિત 4 લાખની કિંમતની કાર તેના મિત્ર દિવ્યાંગ દીપકભાઈ પંડ્યા બહારગામ ભાડે મોકલવાના બહાને વિશ્વાસમાં લઈને લઈ ગયા બાદ પરત નહીં આવતા ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ બાદ પોલીસે દિવ્યાંગ પંડ્યાને ઝડપી લીધો છે. દિવ્યાંગ પંડ્યાએ કાર બોટાદના આદિલ રફીકભાઈ શેખ મારફત અજાણ્યા શખ્સ પાસે ગીરવે મૂકી દીધી હતી. પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.